દિયોદર હાઈવે પર રેલવે ઓવરબ્રિજથી ખીમાળા હાઈવે સર્કલ સુધી ચાલી રહેલા ફોરલેન રોડના કામ દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી। જી હા, નર્મદાની જે મુખ્ય કેનાલ મુખ્ય પાઇપલાઇન છે તેમાં ભંગાણ સર્જાયું છે અને ગટરની કામગીરી કરતી વખતે થયેલા ભંગારને કારણે હજારો લીટર પાણી રોડ પર વહેતું થયું છે। નદી જેવા દ્રશ્યો સર્જાયા। ભારે પાણીનો વેડફાટ થયો। નોંધનીય છે કે છેલ્લા એક સપ્તાહથી શહેરની અનેક સોસાયટીઓ પાણીથી વંચિત છે। આવી બેદરકારીથી પાણીનો વેડફાટ સતત વધ્યો છે। સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે કે લોકોને પાણી પીવા માટે મળતું નથી અને અહીંયા કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને મુખ્ય રોડ ઉપર ખાડા ખેંચ્યા છે। એનાથી વાહન ચાલકોને ને આ શાળા જોડાયેલી છે વિદ્યાર્થીઓને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે। આવું લાખો લીટર પાણી અટકાવવું જોઈએ વગરથી। કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે લાખો લીટર પાણી વેડફાટ થઈ ગયો છે અને લોકોને પાણી પીવા મળતું નથી ત્યારે અહીંયા પાણીનો ખૂબ વેડફાટ થઈ રહ્યો છે। આ કારણે તંત્ર અને સરકારને પગલાં લેવા જોઈએ કે આવો પાણીનો વેડફાટ થવો જોઈએ નહીં અને આ મેઇન રોડ ઉપર જે કામ છે એ જલ્દી પતે તો બધા વાહન ચાલકો અને શાળા જોડે